મેં એને પૂછ્યું આ વિનોદ વિમર્શ કેવું જાય છે. પ્રકાશકે ગંભીર ચહેરે કહું, આપણું તો એવું એકવાર કચરો છાપી નાખીએ એમ કે. આવું કહ્યું તું મને એમ? હા હા. મેં આગળ વાત કરી તમને કે મારું જે સ્ટેન્ટ મુકાયું તો એની ઉપર એક પુસ્તક મેં કર્યું, જે મારો અનુભવ જે હતો એની વાત કરી. તો એ પુસ્તકનું નામ છે પહેલું સુખ તે માદા પડ્યા. પછી લેખકો જે ગુજરી ગયા છે એમના વિશેની વાત કરી હોય તો પ્રભુને ગમ્યું તો ખરું એમ કરીને એની ઉપર એક પુસ્તક કર્યું છે. પછી માદો બહુ રહેતો હતો, એટલે આમ જોવા જઈએ ને તો રોગોની ધર્મશાળા જેવું છે શરીર આપણું. માત્ર બહેનોને થતા રોગો બાદ કરતા બધા થઈ શકે એવા રોગો આ શરીરે ભોગવી ચૂક્યું છે. એક પુસ્તક કર્યું હાસ્યોપચાર. એમાં વાત બધી ચરકની બધી સાચી વાત સાચી હોય, કોમેન્ટ વિનોદ ભટ્ટની હોય. દાખલા તરીકે આયુર્વેદની વાત કરતાં કરતાં એમ કહીએ આપણે કે આપણે જે જમીએ છીએ ને એનું 1/3 જ ભાગ એવો છે જે આપણને પોષણ આપે છે શરીરને. બાકી 2/3 આપણે ડૉક્ટરો માટે ખાઈએ છીએ અને એના કુટુંબનું પૂરું થાય એટલા માટે આપણે ખાઈએ છીએ, બીજી રીતે આપણી માંદગીની સારવાર કરી શકે. લાઈક ધીસ. એટલે આ રીતે વિનોદ વિમર્શ નામનું આપનું પુસ્તક. હા. અને એ એક આમ જુઓ તો ટેકનિકલ પુસ્તક કહેવાય. ટેકનિકલ છે, એની એક રમૂજ એવી છે એની. હા હા. એ મારો એક સ્વભાવ છે કે કોઈ પ્રકાશકે મારું પુસ્તક બહાર પાડ્યું હોય તો એને માથે ના પડે. હું તો પડ્યો છું પણ પુસ્તક માથે ના પડે એવું એ માટે હું સજાગ હોઉં છું. એટલે પ્રકાશકે બહાર પાડ્યું, મહિનો 1.5 મહિનો થયો તો હું ગયો મળવા. મેં એને પૂછ્યું આ વિનોદ વિમર્શ કેવું જાય છે. પ્રકાશકે ગંભીર ચહેરે કહું, આપણું તો એવું એકવાર કચરો છાપી નાખીએ એમ કે. આવું કહ્યું તું મને. એમ? હા હા. એટલે પાછી મેં એમને કોઈ એમનો પ્રકાશકો વાંચતા નથી એટલે છાપે છે આપણું, છાપાવાળા જેવું જ છે. એટલે એ કારણે છે ને પછી મેં નક્કી કર્યું કે કોઈ પ્રકાશકને ક્યારે પૂછવું નહીં, કારણ કે આપણું એસેસમેન્ટ આપણને મળી જાય, એ બહુ જરૂરી નથી. પણ મારું એવું માનવું છે વિનોદભાઈ કે વિનોદ વિમર્શ તો કદાચ અગ્રીમ હરોળમાં સ્થાન પામી શકે. એટલે હું પોતે પણ એવું નમ્ર થયા વગર કહું તો એ પ્રકારનું પુસ્તક છે જેમાં મેં પોતે ઇટ ઇઝ અ સિરિયસ બુક ઓન હ્યુમર. એટલે વોટ ડુ વી મીન બાય હ્યુમર, સેટાયર, આયરની, પેરેડી, એ બધાની વાતો. પશ્ચિમમાં કેવો વિકાસ થયો છે એનો, અહીંયા આપણે કામ થયું છે નથી થયું, કોણે કર્યું છે, કેવું કર્યું છે, એ બધાની સમજ. ટેકનિકલ થોડુંક લાગે પણ જો વાંચી શકે માણસ એને ખૂબ જ અંદરથી ઘણો, એટલે જેને હાસ્યલેખક થવું હોય ને એને ચોક્કસ ફાયદો થાય. એટલે થિયોરિટિકલ આસ્પેક્ટ જો સમજવું હોય તો એ પાકિસ્તાન. દાખલા તરીકે બ્લેક હ્યુમર, વોટ ડુ વી મીન બાય બ્લેક હ્યુમર. તો એનો એક દાખલો, ઉદાહરણ એવું છે, એક ભાઈ નામ મનસુખલાલ, પણ એક ટેવ એને કોઈ કંઈ કહે ને કે આ ઘડિયાળ પહેર્યું છે કહ્યું છે ફેવર લુબા નથી, સેન્ડોસ છે, લાગે 100 રૂપિયાની શરત, વાત વાતમાં શરત મારે. આ સ્વભાવ, કંઈ પણ કહો તો શરત ઉપર ઉતરી જાય, સટોડિયા પ્રકારની મનોવૃત્તિ. તો જે ઓફિસમાં કામ કરે, ઓફિસમાં એક ટાઈપિસ્ટ હતો, ટાઈપિસ્ટ કમ ક્લર્ક, હાર્ડલી 30 વર્ષની ઉંમર હતી. એ ભાસ્કર નામ હતું. એ ભાસ્કર હાર્ટફેલ થઈ ગયા ઓફિસમાં જ, ખુરશીમાં બેઠા બેઠા. આ સમાચાર ઘેર કહેવા કોણ જાય? એક કામ કરો, મનસુખલાલને મોકલો. હા, એ જઈ આવું. એમાં શું કહે છે? મનસુખ તો ગયો, કોલબેલ દબાયો, એક બેન બહાર આવ્યા, ચાલનાવાળા બેન હતા. પૂછ્યું તમે જ ભાસ્કર દવેના વિધવા છો? એ બેન કે ના, એમની વિધવા નથી, એમની હું પત્ની છું. લાગી 100 નહીં?
એમ હો હસ્યા પછી એમ થાય કે સાલું ખોટું ખોટું હસાઈ ગયું. ખોટું હસી પડ્યા પછી લાગે કે સાલું આ તો ખોટું હસી કરાયું. દેટ ઇઝ બ્લેક હ્યુમર. દેટ ઇઝ બ્લેક હ્યુમર. એટલે આ બધું બ્લેક હ્યુમર શું? શરૂઆતમાં વિનોદભાઈ વચ્ચે આપે કહ્યું કે બીજાને હર્ટ કરે હા તે હાસ્ય નથી, એ વ્યંગ છે. એમાં શું છે એ વ્યંગની છે ને એક પ્રકૃતિ છે. વ્યંગ એટલે જેને કટાક્ષ કહે છે, સેટાયર કહે છે, તે એવું છે કે એની જનની એની મધર છે ને પીડા છે, વેદના છે, એનો જન્મ વેદનામાંથી થાય છે. લખનારને જ્યારે વેદના થાય ને અને પછી જે સેટાયરનું સ્વરૂપ લે ત્યારે એમાંથી આ સેટાયર જન્મતો છે. દાખલા તરીકે હું તને બે ત્રણ નાના ટુકડા કહું. કલકત્તામાં એક ભાઈ તે પગ રિક્ષા પેલી ચાલતી હતી, ઊભો હતો રાહ જોઈને. રિક્ષાવાળો આવ્યો, ચલના હા સર બેઠ જાઓ. બેઠો. પેડલ રિક્ષાવાળાએ પગ આમ ઉપાડ્યો ચાલુ કરવા માટે પગથી. પેડલ ચલાવવા પડે ને તો જોયું તેને પગે પાટો બાંધ્યો હતો. એટલે મુસાફરે પૂછ્યું, अरे रिक्शा वाले भाई तू रिक्शा कैसे चलाएगा, तेरे पाँव में तो पट्टी बंधी हुई है. वो लोग कहते साहब ये रिक्शा है ना, पाँव से नहीं वो पेट से चलता है साहब. वाह वाह, ओहो क्या बात है. दिस इज સેટાયર. તમે માં નોટ નેસેસરી કે તમને હ્યુમર આવે છે. યસ યસ. હ્યુમર ના પણ આવે, રડવું પણ આવે. હા હા. મારી એક કથા છે, બહેજ કથા છે. દીકરી સાસરે ગઈ છે અને વળાઈ દીધી છે. એની માં બધું પોટલું ભેગું કરી રહી છે, બધું ધીરે ધીરે બધું જે ચીજો ભેટ મળી છે, નાની અંડાવેલી હાથે. એનો બાપ પણ ઊભો છે બાજુમાં કે હે મંજુની માં, મંજુની મમ્મી, આપણે બધું વેવાણે માગ્યું બધું આપણે આપી દીધું છે દહેજમાં, કશું બાકી રાખ્યું નથી. છતાં એમ કે દહેજ એને ઓછું પડશે તો શું કરીશું આપણે? આ આપેલું ઓછું પડશે વેવાણને તો શું કરીશું? ચિંતા ના કરો કે છે, એની વ્યવસ્થા મેં કરી છે. જોડે કેરોસીનનો ડબ્બો પણ મૂકી દીધો છે. કેરોસીનનો ડબ્બો. યુ વિલ નોટ લાફ. યસ યસ. યુ વિલ સે કે ઓ ક્યાં બાત છે, આ તો પીડાની વાત કરી ને. એટલે યુ કેનોટ ડિસાઇડ વેધર ટુ લાફ ઓર. હા નહીં, હસ્યા પછી પણ થાય કે આ રડવાની જગ્યાએ આપણે હસ્યા છીએ. હ્યુમર ઇઝ અ ડ્રાય ટીયર એ કહે છે, પણ સેટાયરમાં વધારે બેસે. વચ્ચે 1993માં બોમ્બ ધડાકા થાય મુંબઈમાં, ત્યારે મેં એક લેખ કર્યો હતો. એનું હેડિંગ હતું, હેડિંગ એવું હતું, આ ઘણી વાર આવું થતું હોય છે, ઉંમરને કારણે સાજ કરતો સરકી જાય. હા આવ્યું પકડાયું એ રિયલમાં આવી ગયું. બોમ્બે ડાઈંગ એ જાહેરાત નથી, જાહેર ખબર નથી, એ હકીકત છે. આ હેડિંગમાં એક ક્લિક કરેલો, એમાં ટુકડો પાછળનું છેલ્લે સમિંગઅપમાં એવું છાપામાં વાંચ્યું હતું કે બેસ્ટની બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલા લાશના ઢગલા રસ્તા પર રઝળતા હતા કે બધાને નિકાલ કરવા માટે બધાને બસમાં નાખીને લઈ જતા હતા. આવું વાંચેલો ટુકડો. લખ્યું કે એ દિવસે બેસ્ટની બસમાં ઘણા બધા મુસાફરો હતા, પણ કંડક્ટરે એક પણ ટિકિટ કાપી નહોતી અને પૂછ્યું નહોતું ઘંટડી વગાડીને છેવકે ઉતારનાર સ્મશાન ઘાટ. ધીસ ઇઝ હ્યુમર. ધીસ ઇઝ હ્યુમર.